કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે NHAIના અધિકારીઓ સાથે કરી બેઠક. અધિકારીઓને રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા માટે કરાઈ તાકીદ, તો નાગરિકોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા કરાયા આદેશ. NHAIના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ્સ માટે ₹20,000 કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની આપી ખાતરી. આજથી વલસાડના ધરમપુર ખાતે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ સહિત 242 અધિકારીઓ શિબિરમાં ઉપસ્થિત. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ થીમ સાથે શિબિરમાં ગુજરાતના વિકાસનો રોડમેપ કરાશે તૈયાર. સ્પેસ ઇકોસિસ્ટમમાં પ્રાઇવેટ સેક્ટરની મોટી ઉડાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાય રૂટના ઇન્ફિનિટી કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, ક્રેડિબિલિટી, કેપેસિટી અને વેલ્યુના માધ્યમથી ભારત બનાવી રહ્યું છે નવી ઓળખ. પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે પણ ખોલવામાં આવશે ખાનગી કંપનીઓ માટે દ્વાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રિએક્ટર ન્યુક્લિયર ઇનોવેશનમાં બનશે નવા અવસરો. ટેકનોલોજી સેક્ટરને મળશે મજબૂતી. ઓપરેશન સિંદૂરની સફળતાએ કાઉન્ટર ઇન્ટેલિજન્સમાં વધારી ભારતની ક્ષમતા. ચાણક્ય ડિફેન્સ ડાયલોગમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન. સશક્ત, સુરક્ષિત અને વિકસિત ભારતની થીમ સાથે 2 દિવસનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપમાનિત કરવા મામલે કોંગ્રેસ પર ભાજપનો પલટવાર. સોશિયલ મીડિયા પર વિદેશી એકાઉન્ટના માધ્યમથી ખોટી જાણકારીઓ ફેલાવવાનો લાગ્યો આરોપ. ભાજપે કહ્યું, રાહુલ ગાંધી દેશમાં ગૃહયુદ્ધ ભડકાવવાના કરી રહ્યા છે પ્રયાસો. કાશ્મીરના કુલગામ, શિપોયા, અનંતનાગ અને બડગામમાં બેનજમાતે એ ઇસ્લામ સાથે જોડાયેલ ઠેકાણાઓ પર દરોડા. પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલ સંભવિત લિંક્સ, ગતિવિધિઓ અને ફંડિંગ નેટવર્કના આધારે કરવામાં આવી રહી છે કાર્યવાહી. અને ચાંદીમાં તેજીનો માહોલ. ચાંદીમાં નોંધાયો ₹1,696નો વધારો, તો સોનામાં ₹231નો નોંધાયો ઘટાડો. સાથે જ 171 અંકના વધારા સાથે સેન્સેક્સ 85,781 પર, તો 16 અંકના વધારા સાથે નિફ્ટી 26,221 પર બંધ.